સમુદ્ર મંથનની કથા છે. મંથનની કથા બતાવી. દેવો અને દાનવો ભેગા મળી અને મંથન કરે. એ મંથનની કથામાં દેવ અને દાનવ ભેગા મળ્યા, મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો, વાસુકી નાગના નેત્રા બનાવ્યા. દેવ અને દાનવ ભેગા મળી અને મંથન કરે. મંથન શું કામે? કંઈક વસ્તુને મેળવવા માટે. ઘરમાં દહીંની ગોળી ભરી હોય એમાં આપણે પછી વલણું નાખીએ અને ફેરવીએ. શું કામે? તો કહે છે માખણ મેળવવા માટે. જ્યાં સુધી મંથન નહીં થાય ત્યાં સુધી માખણ નહીં મળે સાહેબ. દહીંનું મંથન કરશો તો માખણ મળશે, અને અહીંયા તમારા મનનું મંથન કરશો તો તમને સદવિચારો મળશે. માટે મનોમંથન કરો બાપ. મનોમંથનથી તમને સદવિચારો મળશે. મંથન વગરનું કશું પ્રાપ્ત નહીં થાય. મંથન કરો તો તમને પરમાત્માની કૃપાથી, તમને ઈશ્વરની કૃપાથી સદવિચારોની પ્રાપ્તિ થશે. ભગવાને વલણું કર્યું છે. એ વાલે માંડ્યું વલણું મોંઘા મૂલનું રે, વાલે માંડ્યું વલણું મોંઘા મૂલનું રે, વાલે માંડ્યું વલણું મોંઘા મૂલનું રે, વાલે માંડ્યું વલણું મોંઘા મૂલનું રે. અમૃત મેળવવા કાજ, અમૃત મેળવવા કાજ, વાલે માંડ્યું વલોણું મોંઘા મૂલનું રે, વાલે મેળવવા કાજ, અમૃત મેળવવા કાજ, વાલે માંડ્યું વલોણું મોંઘા મૂલનું રે. દેવ અને દાનવ ભેગા મળીને મંથન કરે છે. એમાં એક શરત છે, જે કાંઈ દ્રવ્ય નીકળે એ દ્રવ્યને પહેલા વેચી લેવાનું. જ્યાં સુધી નીકળેલું દ્રવ્ય વેચાઈ ન જાય ત્યાં સુધી બીજું મંથન નહીં કરવાનું. અને એ સમયે દેવ અને દાનવ ભેગા મળી અને જ્યાં મંથન કરે તો મંથનમાં પેલા જ કોળીએ માખ આવીને હળાહળ વિષ નીકળ્યું. હળાહળ વિષ નીકળ્યું. એને લઈ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માજી ના પાડે છે, આમાં મારું કામ નહીં. ત્યારબાદ ત્યાંથી વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ પણ કહે છે આમાં મારું કામ નહીં, તમને ભગવાન શિવને મળો. બ્રહ્મા અને વિષ્ણુની આગેવાનીમાં હળાહળ વિષ્ણુ પ્યાલો લઈ અને દેવતાઓ બરાબર કૈલાસમાં આવે. અને એ કૈલાસની અંદર જ્યાં આવે છે ભગવાન ભોળાનાથ આંખો બંધ કરી અને એ સમય બેઠા છે, ધ્યાનમાં બેઠા છે. અને દેવતાઓ આવીને ભગવાનની સ્તુતિ કરે. કથા કીર્તનમાં 38મા પેજ ઉપર આ સ્તુતિ આપી છે. હા, દારૂ પીવે ઈ દાનવ, તો કળિયુગમાં દારૂ પીને ઈ દાનવ છે સાહેબ. સીધી વાત છે.